હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી વાલી મિત્રો, શિક્ષક મિત્રો, આપણે જે અભ્યાસ કર્યો તો લાસ્ટ ટાઈમ કે ભાઈ 1 થી 100 સુધીની સંખ્યા, તો આપણે બે જુદા જુદા પાસા લેવાના છે. સાપ સીડીમાં પાસો હોય ને 1 2 3 4 5 6 ટપકા હોય, એ ફેંકવાનો. બે પાસા ભેગા કરવાનું. એકમાં માની લો કે 4 અંક પડ્યો અને એકમાં માની લો કે 2 અંક પડ્યો, તો કેટલી સંખ્યા થઈ? 42. અથવા તો 4 + 2 એટલે કેટલા થશે? 6. તો 6 અંક તમારે આગળ ખસવાનું. એવી રીતે જે છેલ્લે પહોંચે એ વિજેતા. બરાબર. હવે એ પાસાની મદદથી આપણે કેટલીક આગળ પ્રવૃત્તિઓ કરવાની છે, તો એની ચર્ચા કરીએ. પહેલા ખાસ વિદ્યાર્થી વાલી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલો જે બેલ આઇકન છે એ પ્રેસ કરો, જેથી કરીને તમને 12 ધોરણ સુધીના વિડીયો મળી શકે. હવે તમને ઇઝીલી ગોતવા હોય તો કેવી રીતે મળશે? તો ધોરણ 3ના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર, ગણિત પોથી, ગણિત ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી, તો આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ, ત્યાં જઈને ડાઉનલોડ કરો. ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, તો અહીંયા પેડ કોર્સમાં તમને ઉપયોગી સરસ મજાનું ધોરણ 3નું મટીરિયલ અને 3 થી 12માં ત્રીજું ધોરણ ટીક કરશો એટલે એમાં વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો મળી જશે. ક્લિયર? ચાલો. તો નંદીની 23માં ખાનામાં છે, પાસા ફેંકતા સંખ્યા 11 મળે. એટલે કે પહેલા પાસામાં 1 અને બીજા પાસામાં પણ 1, એટલે 11 થઈ ને, 11 મળે છે. તે 34માં ખાનામાં જવા માટે 2 રીતો વિચારશે. જો હવે સાંભળો બરાબર. આ 23 નંબરના ખાનામાં હતી, હવે એની 2 પાસા 1 1 એટલે કે 11 નો પડ્યો, તો હવે કેટલે ખાનામાં પહોંચશે? તો 3 ને 1 4, 2 ને 1 3, તો ક્યાં જશે? 34 નંબરના ખાનામાં જશે. તો હા, 34માં ખાનામાં જશે. તો એ 34 નંબરના ખાનામાં જવા માટે એ 2 રીતે વિચારે છે. તમે પણ વિચારી શકો છો. જો 23 થી 34 સુધીનો કૂદકો કેટલા પગલા થશે? 11 સ્ટેપ થશે. 23 + 11 એટલે કેટલા થશે? 34. તો એ કેવી રીતે કરે? જો 23માં પહેલા 10 ઉમેર્યા, 23માં પહેલા 10 ઉમેર્યા, તો 23માં 10 ઉમેરતા 33 થયા. પછી 1 ઉમેર્યો એટલે 33 ને 1 34 થઈ ગયા, તો 10 ને 1 11 થઈ ગયા. બીજી રીત, પહેલા 23માં એને 1 ઉમેર્યો, તો 23માં 1 ઉમેર્યો એટલે 24, 24માં પછી 10 ઉમેર્યા, તો 24માં 10 ઉમેર્યા એટલે 34, એટલે 1 + 10 11 ઉમેર્યા. તો આવી રીતે એને દર્શાવ્યું છે. આ 23 હતા, પહેલા એમાં 10 ઉમેર્યા એટલે 33, અને પછી એમાં 1 ઉમેર્યો એટલે 34 થઈ ગયા, તો 10 ને 1 11. અથવા બીજી રીત છે, આ 23 હતા, એમાં 1 ઉમેર્યો એટલે 24 થયા, 24માં પછી 10 ઉમેર્યા એટલે કેટલા થયા? 34 થઈ ગયા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તે આગળ વધશે. ચાલો. ચિરાગ 19માં ખાનામાં છે, પાસો ફેંકતા સંખ્યા 54 પ્રાપ્ત થઈ. એટલે કે એક પાસામાં 5 ને બીજા પાસામાં 4, એટલે 54 મળી. બરાબર. તો હવે એ ક્યાં પહોંચશે? તો જો આ 19 છે, હવે એમાં 54 ઉમેરવાના છે, તો આ કેટલા ઉમેર્યા? 10, પાછા 10 એટલે 20, પાછા 10 એટલે 30, પાછા 10 એટલે 40, પાછા 10 એટલે 50. હવે 50 પછી કેટલા ઉમેરવાના? 4, 1 2 3 4 એટલે 73 ઉપર પહોંચશે. કેટલા ઉપર પહોંચશે? 73 ઉપર પહોંચશે. બરાબર. 19 હતા, 10 10 20 10 30 10 40 10 50 એટલે 69 પર પહોંચ્યું. હવે કેટલા ઉમેરવાના રહ્યા? 54 માટે 4, 50 ઉમેરી દીધા,
તો 1 2 3 અને 4 એટલે ક્યાં પહોંચ્યું 73 ઉપર. અથવા 69 માં 10 ઉમેરો એટલે કેટલા ઉમેર્યા 60 ઉમેર્યા. તો આપણે તો 54 ની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે, આ 1 બાદ પાછું 1 બાદ એટલે 2 બાદ પાછું 1 એટલે 3 બાદ પાછું 1 એટલે 4 બાદ પાછું 1 એટલે 5 બાદ અને પાછું 1 એટલે 6 બાદ. બરાબર, 60 માંથી 6 બાદ કરો એટલે 54 આવે. તો ફરી પાછા 73 પહોંચી ગયો. તો ચિરાગ ક્યાં પહોંચશે 73. અને આમે ખબર પડી જાય 19 વત્તા 54, 9 ને 4, 13 નો તગડો વધાવી 1, 1 ને 1 2, 2 ને 5 7. રેડી? તો કુકરીને યોગ્ય સંખ્યા પર ખસેડવા ચિરાગની મદદ કરો. તો આ 19 પછી 10 ઉમેરા 29, પાછા 10 ઉમેરા 39, પાછા 10 ઉમેરા 49, 3 વખત થયા ને, આ 4 વખત 59, આ 5 વખત 69. તો આ 5 વખત થઈ ગયા 10 10 10 10. હવે પાછા 10 ઉમેરો 79. હવે એમાંથી વિદ્યાર્થી મિત્રો 6 બાદ કરો. આમાંથી 1 બાદ કરો 78, પાછો 1 બાદ કરો 77, પાછો 1 બાદ કરો 76, પાછો 1 બાદ કરો 75, પાછો 1 બાદ કરો 74 અને છેલ્લે 1 બાદ કરો 73. તો કેટલી વખત બાદ કર્યા 1 2 3 4 5 6. તો પહેલા આપણે 60 ઉમેર્યા, એમાંથી 6 બાદ કર્યા. અહીં 10 કો, અહીંયા 5, અહીંયા 10, 10 માં 6 જાય તો 4 ને 5 ના 5, 54 ઉમેર્યા. તો આપણે ક્યાં પહોંચશે 73 ઉપર પહોંચશે. ક્લિયર? તો આ રીતે દોરવાનું થશે. ચાલો, નીચેના જવાબ આપવા માટે સંખ્યા કોષ્ટકનો ઉપયોગ કરી કોષ્ટકમાં તીર દોરીને તમારો વિચાર બતાવવાનો છે. કોષ્ટકમાં તમારે તીર બતાવવાનું, તમારો વિચાર બતાવવાનો છે. તો નંદિની 45માં ખાના પર છે, તેને પાસા ફેંકતા નંબર 34 મળે. જો 45માં ખાના ઉપર છે, હવે 34 મળે છે, તો હવે તે કયા ખાનામાં જશે? તો 34 માટે વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ થાય, 30 + 4 એટલે 34. હવે એને પહેલા 30 ઉમેરવા છે કે પછી ઉમેરવા છે એ એના ઉપર આધાર રાખે. તો જો 45 માં 10 ઉમેરો 55, એમાં 10 ઉમેરો 65, એમાં 10 ઉમેરો 75. તો 30 ઉમેર્યા, 10 20 ને 30. હવે કેટલા ઉમેરવાના? 4. આ 1 ઉમેરો, આ 2, આ 3 અને એક આ 4 એટલે 79 પર પહોંચે છે. બીજી રીત એ છે, પહેલા 4 ઉમેરો, 1 2 3 અને આ 4. આ 1, આ 2, આ 3 અને આ 4. હવે એમાં 10 10 ઉમેરો, 10 10 20 અને 10 30. તો પણ 79 પર પહોંચે. તમને મજા આવે તે લાલ કલર વાપરો કે બ્લુ કલર. રેડી? 79માં ખાનામાં જશે. ચાલો, ચિરાગ 75માં ખાના પર છે, તેને પાસો ફેંકતા 56 નંબર મળે છે. હવે તે કયા ખાનામાં જશે? જો 75 છે, હવે એને પાસો ફેંકતા કેટલા નંબરનું ખાનું મળે છે? 56. તો હવે તે કયા ખાનામાં જશે? બરાબર?
ઓકે, જો ચિરાગ 75માં ખાના પર છે, એને પાસા ફેંકતા 56 નંબર મળે છે, એટલે 5 પાસાના, એક નંબર 5 અને એક 6, 56. હવે તે કયા ખાનામાં જશે? તો વિદ્યાર્થી મિત્રો 75માં તમે 56 ઉમેરો તો 100 ની બહાર વહી જાય, તો એટલા બધા આપણી પાસે ખાના નથી, બરાબર. તો આપણે 56 બાદ કરવા પડે. કેટલા બાદ કરવા પડે? 56. તો આપણે કામ કરીએ, પહેલા 10 બાદ કરીએ, પછી પાછા 10. જો 56 એટલે કેટલા થશે? 50 + 6. 56 એટલે 50 + 6 એટલે 50 બાદ કરીએ પહેલા. આ ત્રીજી વખત, પછી આ ચોથી વખત અને આ પાંચમી વખત. તો 5 વખત એણે 10 બાદ કર્યા એટલે 50 બાદ કર્યા. હવે 6 બાદ કરવાના. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને એક આ 6. એટલે ક્યાં આવશે? 19 નંબરના ખાના ઉપર. એટલે તમારે એ બતાવી દેવાનું 20 અને 19. જો અહીં એક બાદ કર્યા ને, તો આવા કેટલી વખત બાદ કર્યા? 6 વખત. 1, 2, 3, 4, 5, 6. અને આમ કેટલા બાદ કર્યા? 50. 10, 20, 30, 40 અને 50. તો 19 નંબરના ખાના પર જશે, બરાબર. અને જો 75માં 56 ઉમેરો તો 100 ની બહાર વહી જાય, તો આપણી પાસે છે નહીં. નંદિની 30માં ખાના પર છે, તેને પાસો ફેંકતા 66 નંબર મળે છે. 66. હવે તે કયા ખાનામાં જશે? તો જો 66 એટલે 60 + 6. તો જો આ કેટલા થયા? 10, 20, 30, 40, 50, 60, બરાબર. +10 થઈ ગયા 60. હવે 90 થી 1, 91, 61 અને 1, 2, 3, 4, 5 અને આ 6. એક ઉમેરો છે. એવા કેટલી વખત ઉમેરવાના છે? 6 વખત. તો ક્યાં પહોંચે છે? 96 ઉપર પહોંચે છે. તો હવે તે 96 ઉપર પહોંચશે ને આમ પણ ખબર પડી જાય. જો અહીંયા 75માંથી આપણે 56 બાદ કરવાના. પહેલા 5 માં 6 નો છે તે 10 કો. અહીંયા 6. અહીંયા આપણે કેટલા લખ્યા? 10 અથવા તો ભેગું 15. 10 ને 5 15 અથવા તો ભેગું 15 લખીએ. 15 માં 6 જાય તો 9, 6 માં 5 જાય તો 1, 19 એવો જવાબ. તો કે હા સર. અહીંયા 30 છે. હવે કેટલા આવે છે? 66. 6 + 0 6, 3 ને 6 9. તો 96 ઉપર પહોંચી ગયા છે. તો કે હા સર. તો 96 મળે છે. ચિરાગ 89માં ખાના પર છે, તેને પાસો ફેંકતા 63 નંબર મળે છે. તો 89 થી 63 ઉપર નહીં જાય, કારણ કે 100 ની બહાર વહી જાય. તો કયા ખાનામાં જશે? તો જો 89 - 63. 9 માંથી 3 જાય તો 6, 8 માંથી 6 જાય તો 2, 26 ઉપર પહોંચે. અથવા તો 89 માંથી 63, 63 એટલે 60 + 3. તો આ 89 છે. હાલો, આ 3 આવી રીતે બાદ કરો. 1, 2 અને આ 3 થઈ ગયા બાદ, એટલે 86 આવ્યું. હવે એમાંથી 60 બાદ કરવાના. 10, 20, 30, 40, 50 અને 60. આ 10, બીજા 10 એટલે 20, ત્રીજા 10 એટલે 30, ચોથા 10 એટલે 40, પાંચમા 10 એટલે 50, છઠ્ઠા 10 એટલે 60. તો 26 ઉપર આવે છે. ક્યાં? 26 ઉપર. આમાં આપણે જવાબ 26 આવી ગયો ને. ક્લિયર? ચાલો, હવે જાદુ સરવાળા છે. જો સરવાળામાં કંઈક જાદુગર છે. નંદિની અને ચિરાગને નાની માએ ઉકેલ કરેલા કેટલાક કોયડાઓ મળે છે. જો નંદિની અને ચિરાગને શું મળે છે? નાની માએ આવા ઉકેલા, એટલે કે જેનો જવાબ શોધ્યા હોય એવા આવા કેટલાક કોયડાઓ મળે છે. સંખ્યાઓનું અવલોકન કરો. તમે શું નોંધ્યું? આપણે હમણાં નોંધી લઈએ. અને નીચેના ખાના ભરો
અને દરેક કોયડામાં 1 થી 9 સુધીની સંખ્યાઓ છે લખવાની છે અને દરેક હરોળ એટલે આડી લાઈન, બરાબર, તો હરોળની સંખ્યા ઉમેરીને જમણી બાજુના ખાનામાં લખી છે અને દરેક સ્તંભ એટલે કે ઊભી લાઈનની સંખ્યા ઉમેરીને નીચેના ખાનામાં લખી છે. તો ચાલો આપણે પહેલા જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય હરોળ, આડી લાઈનને. તો 1 થી 9 સુધીની સંખ્યા છે. જો હવેની સંખ્યા એવી રીતે લખી છે કે 5 + 2 7, 7 + 8 15, તો આ 15 આવી ગયા. એવી રીતે 3 + 1 4, 4 + 6 એટલે 10 આવી ગયા. 9 + 4 13, 13 + 7 એટલે 20 આવી ગયા. એવી રીતે આડી લાઈનનો આ છે સરવાળો છે, અહીંયા લખ્યો છે. એવી રીતે ઊભી લાઈન જે છે 5 ને 3 8, 8 ને 9 17 અહીંયા લખ્યું છે. 2 ને 1 3, 3 ને 4 7 અહીંયા લખ્યું છે. 8 ને 6 14, 14 ને 7 21 નીચે લખ્યું છે. રેડી? તો આવી રીતે આપણે લખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ જાદુઈ કોયડા માટે. હવે અહીં આપણે 16 જવાબ કરવાનો છે. તો આપણી પાસે બહુ સરસ મજાનું કીધું છે. પેલા 8 લખ્યા છે અને 5 લખ્યા છે. તો 5 + 8 કેટલા થાય? 5 + 8 કેટલા થાય? પેલા તો આપણે શું ઘટે છે આમાં જુઓ. એકડો છે, હા. બગડો ઘટે છે, હા. તગડો છે, નહીં. ચોકડો છે, પાંચડો છે, છગડો નથી, સાતડો નથી, આઠડો છે, હા. નવડો નથી. બરાબર? 1 2 3 4 અને 5. ઓકે, તો આમાં જે લખવાના છે. ક્લિયર? તો હવે જુઓ 5 અને 8 કેટલા થાય? 13. તો આપણી પાસે કેટલા છે? 16. તો હવે કેટલા ઘટે? તો વિદ્યાર્થી મિત્રો 16 માંથી તમારે શું કરવાનું છે? તો 16 માંથી આ 13 બાદ કરવાના. અથવા તો કેટલા છે? 8 ને 5 13. 13 માં કેટલા ઉમેરો તો 16 થાય? તો 13 માં 3 ઉમેરવું. 14 15 અને 16. તો અહીંયા મારે કેટલા લખવાના થાય? 3. 3 નીકળી ગયા. હવે 3 + 1 એટલે કેટલા થાય? 4. તો મારે કેટલા કરવાના છે? ઊભી લાઈનમાં 11 કરવાના છે. કેટલા કરવાના છે? 11. તો હવે મારે શું કરવું પડશે? 3 + 1 એટલે 4. તો 11 માંથી મારે 4 બાદ કરવાના. 11 માંથી 4 બાદ કરું કેટલા આવે? 7. તો અહીંયા 7 લખવાના. હાલો 7 નીકળી ગયા. હાલો હવે આપણી પાસે કોણ વધ્યું? 2 6 અને 9. હવે જુઓ 1 અને 4 કેટલા થાય? 5. મારે કેટલા કરવાના છે? 7. તો 7 માંથી 5 બાદ કરો તો કેટલા વધે? 2. તો અહીંયા 2 કાઢી નાખું. હાલો એ નીકળી ગયું. હવે જુઓ 8 + 4, 8 ને 4 12. મારે કેટલા કરવાના છે? 18. તો 8 ને 4 12, 18 માંથી બાદ કરી દો એટલે કેટલા આવે? 6. તો 6 લખવાના. તો હવે અહીંયા કેટલા આવશે? 9. અથવા તો જુઓ 5 ને 9 14, 14 ને 2 16. તો જવાબ સાચો છે. હાલો એવી રીતે અહીંયા પહેલા જોઈ લેવાનું કોણ કોણ ઘટે છે. 1 2 3 છે, 4 5 છે, 6 નથી, 7 છે, 8 નથી, 9 છે. ઓકે, ચાલો હવે આનું ગણો. જો સીધો જ જવાબ આવડી જાય એવું જરૂરી નથી. થોડુંક મગજ કસવું પણ પડે. બરાબર? કારણ કે હજી આપણા લેવલથી થોડુંક બહાર છે. આ મોટાને જો મગજમાં બેસી જાય તરત બેસી જાય, ન બેસે તો વાર લાગે. પણ આપણે જે આપ્યા હોય એક ખાનું ઘટતું નહીં કરવાનું. ચલો 18 કરવાના છે. તો અહીંયા કેટલા છે? 9 અને 7. 9 ને 7 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 16 થાય. કેટલા થાય? 16. 18 માંથી તમારે 16 બાદ કરવાના. તો કેટલા વધે? 2. તો અહીંયા 2 આવે. તો 2 તો નીકળી ગયા. હાલો એટલી આપણને ખબર પડી કે 2 નીકળી ગયા. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા કરવાના છે? 7 કરવાના છે. કેટલા કરવાના છે? 7. તો 2 તો છે. હવે કેટલા ઘટે છે? 5. તો આપણી પાસે અહીંયા ક્યાંય 5 છે? નથી સર. તો શું કરીશ? તો એક ખાનામાં હું 1 ઉમેરીશ, એક ખાનામાં હું 4 ઉમેરીશ. અથવા અહીંયા 1 ઉમેરો, અહીંયા 4 ઉમેરો. તમને મજા આવે એમ અત્યારે કરો. એવું લાગે તો પછી આપણે ફેરવી નાખશું. બરાબર? તો 4 ને 1 5, 5 ને 2 7. તો આ થઈ ગયું. ચલો અત્યારે ઘડીક આપણે 1 અને 4 લઈ લીધા છે. હવે કોણ વધ્યું? 6 ને 8. અહીંયા જુઓ 4 ને 3 7. તો 7 ને કેટલા ઉમેરું તો 12 થાય. તો 7 માં 5 ઉમેરવાનું તો 5 નથી મેળ ખાય એમ. તો વિદ્યાર્થી મિત્રો એનો અર્થ એવો થયો
કે મારે 1 અહીંયા ઉમેરવાના છે ને 4 અહીંયા ઉમેરવાના થાય કદાચ, બરાબર. તો હવે જો 1 ને 3 4, 4 માં કેટલા ઉમેરું 8, તો 12 થઈ જાય. તો હાલો અહીંયા 8 આવી ગયા. 4 ને 5 9, 9 માં કેટલા ઉમેરું 6, તો 15 થઈ જાય. તો મારો જવાબ હવે સાચો. 1 ને 4 5, 5 ને 2 7, 3 ને 5 8, 8 ને 7 15, 8 ને 6 14, 14 ને 9 23. થઈ ગયો આડી ઊભી લાઈન. ઓકે, અહીંયા જુઓ, હવે મારી પાસે 6 ને 9 જ છે. 1 2 3 4 5 7 8 નથી. તો શું કરવાનું શું છે? તો પહેલા મારે 10 કરવાના છે. ક્યાં? અહીંયા. તો 6 તો છે, તો 10 કરવા માટે મારે કોની જરૂર પડે? 1 અને 3 ની જરૂર પડે. કોની જરૂર પડે? 3 અને 1 ની જરૂર પડે. 10 કરવા માટે મારે 3 અને 1 ની જરૂર પડે. શું કામ? 10 માંથી 6 જાય તો કેટલા વધ્યા? 4. તો 4 હું અહીંયા ડાયરેક્ટ બેઠા મૂકી શકીશ નહીં. હું 2 અને 1 ન મૂકી શકું, કારણ નકર 3 થાય. તો અમારે 3 અને 1 મૂકવાના છે. તો અહીં 3 મૂકા, અહીંયા 1 મૂકા. અત્યારે ઘડી પૂરતા, બરાબર. એવું લાગશે તો ફેરવી નાખશું. એવું લાગશે તો આ બેયને આપણે ફેરવશું, નહીંતર કાંઈ જરૂર નથી. ક્લિયર? ચાલો, હવે 6 અને 9 થઈ ગયા. તો 6 ને 9 કેટલા થાય? 15. મારે કેટલા કરવાના છે? 23. તો 23 માંથી 15 જાય કેટલા વધે? 8. 23 માંથી 15 જાય તો કેટલા વધે? 8. તો 8 થઈ ગયા. હાલો 8 આવી ગયા. હાલો હવે શું કરવાનું? હવે આ બધી સંખ્યા વધી. તો હવે અહીંયા મારે 10 કરવા છે. તો 10 કરવા માટે મારે પાસે 3 તો છે. તો હવે મારે કેટલા ઘટે? 7 ઘટે. તો 7 માટે મારે 5 અને 2 નો ઉપયોગ કરવો પડે. તો અહીંયા 5 લખું, અહીંયા 2 લખું. એવું લાગશે તો હું ચેન્જ કરીશ, બરાબર. 5 ને 2 7, 7 ને 3 10, તો 10 થઈ ગયા. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આડી લાઈન. 8 ને 5 13, 8 ને 5 13. તો 13 માં હું કેટલા ઉમેરું? 19 થાય. તો 13 માં મારે 6 ઉમેરવો પડે. મારી પાસે 6 છે નહીં. તો એનો અર્થ એવો થયો કે મારે હવે આ બેને ફેરવવા પડશે. બે ને 3 5 ને 10 થઈ ગયા. ચાલો હવે અહીંયા 7 9 ને 8 17 થાય છે ભાઈ. 1 મિનિટ. 1 ને 7 8, 8 ને 4 આ રીતે થાય છે. 7 ને 8 15. એક કામ કરીએ, અહીંયા 2 લખીએ, અહીંયા 4 લખીએ, અહીંયા 4 લખીએ, અહીંયા 2 લખીએ. રેડી? હવે જુઓ 1 મિનિટ. 3 ને 4 7. એક જ મિનિટ. ચાલો હવે આને છે ને ઘડીક કાઢી જ નાખવું પડશે. આમાં મેં કીધું એમ તરત મગજમાં બેસી જાય તો બેસી જાય, જો રહી જાય તો રહી જાય, બરાબર. તો આપણી પાસે 6 ને 9 છે, બરાબર. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા કરવાના? 10 કરવાના છે. તો કોણ ઘટે છે? 1 2 3 4 5 6 તો છે ને, 7 8, બસ પૂરું. તો હવે આપણે 10 કરવા માટે કેટલા છે? 6 છે. તો કેટલા ઘટે છે? 4 ઘટે છે. તો અહીંયા આપણે શું લખી શકીએ? 1 ને 3 લખી શકીએ કે ન લખી શકીએ? તો 1 ને 3 કેટલા થાય? 4. 4 ને 6 10. હવે કદાચ એવું બની શકે 3 આગળ લખી શકાય ને પાછળ લખી શકાય, બરાબર. 3 આગળ લખી શકાય ને પાછળ લખી શકાય. હાલો, તો 1 ને 3 અત્યારે ઘડીક ટેમ્પરરી વહી ગયા, બરાબર. પેલા આનું કરી નાખો. ચાલો 9 ને 8 સોરી 9 ને 6 15. આપણે 23 કરવાના છે. તો 23 માંથી 9 ને 6 15 જાય કેટલા વધે? 8. હાલો 8 વહી ગયા. હવે આપણી પાસે કોણ વધ્યું?
2 4 5 7. હવે આપણે 19 કરવા છે આડી લાઈનમાં. તો 19 કરવા માટે 8 તો છે, તો 19 માંથી 8 જાય તો કેટલા વધે? હાલો, 19 માંથી 8 જાય તો 11 વધે. તો આમાંથી કઈ બે સંખ્યાનો સરવાળો 11 થાય? તો 7 અને 4 નો. તો 7 અને 4 નો સરવાળો 11 થાય. રેડી? 7 અને 4 નો સરવાળો 11 થાય. તો 7 ને 4 11, 11 ને 8 19. હાલો, આ બે લાઈન થઈ ગઈ આડી. એટલે હવે આ બે વહી ગયા. હવે કોણ વધ્યું? 2 અને 5. તો 7 ને 1 8, 8 ને 2 10. રેડી? 3 ને 4 7, 7 ને 5 12. રેડી? થઈ ગયું. જો 2 ને 5 7, 7 ને 9 16. આ લાઈન ઊભી થઈ ગઈ, આડી થઈ ગઈ. ચલો, પૂરું થઈ ગયું. થઈ ગયું સોલ્યુશન આ વખતે. શું દરેક કોયડાઓમાં વાદળી ખાનાની સંખ્યા અને લાલ ખાનાની સંખ્યાઓ ઉમેરો, તમને શું મળે છે? જો ઘડીક કાઢી નાખું છું, બરાબર? તો વાદળી ખાનાની સંખ્યા 18 16 અને 11. તો આપણે આમ જો આમ લખવાનું 18 16 અને 11. 8 ને 6 14, 14 ને 1 15 નો 5 વધાવી 1 2 3 4 45 મળ્યા. ચલો, ઊભી લાઈન નો સરવાળો કરો. 16 22 7, 6 ને 2 8, 8 ને 7 15 નો 5 વધાવી 1 1 ને 1 2 ને 2 4 45 મળ્યા. તો 45 મળે છે. કેટલા? 45 મળે છે. નાનીમાં છાપામાં કંઈક કરી રહ્યા હતા. નંદિની અને ચિરાગે જોયું કે તેઓ શું કરી રહ્યા છે. તો નાનીમાં ચોરસમાં એવું જાદુ કરી રહ્યા છે. બરાબર? જો આ જાદુ સંખ્યા છે એ પૂર્ણ કરી રહ્યા છે કે 1 થી 9 સુધીના અંક આવે છે. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાદુ 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 1 થી 9 સંખ્યા સાથે સંખ્યાઓને એક લીટીમાં ડાબેથી જમણે, ડાબીથી જમણી અને ઉપરથી નીચે તમે જોયું તો જાદુ છે. હવે તમારે પણ જમણેથી ડાબે અને ઉપરથી નીચે સુધી તમારે પણ શું કરવાનો છે? પ્રયત્ન કરવાનો છે. તો ચાલો, 7 ને 2 9, 9 ને 6 15, 9 ને 1 10, 10 ને 5 15, 4 ને 3 7 ને 8 15. વાહ, બધાનો જવાબ જો 15 આવે છે. 2 ને 9 11 ને 4 15. વાહ. 7 ને 5 12, 12 ને 3 15. વાહ. 6 ને 1 7, 7 ને 8 15. વાહ. તો હવે તમારે પણ અહીંયા સરસ મજાની જે ખાલી જગ્યા છે, બરાબર, તો આ ખાલી જગ્યા પણ તમારે શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો? ભરવાની છે. તો કાંઈ વાંધો નહીં, આપણે ખાલી જગ્યા ભરવા માટે તૈયાર છીએ. બરાબર? તો આપણી પાસે કયા કયા અંક છે, કયા નથી? જો 1 2 3 છે, 4 5 6 છે, 7 8 9 છે. હવે અહીંયા જવાબ આપણે કેટલો થવો જોઈએ? 15. ચાલો, તો અહીંયા કાંઈ વપરાય નહીં, થોડુંક અહીંયા જોઈ લેવાય. 9 5 1 થઈ ગયા. 9 ને 1 10 ને 5 15. હવે 3 છે 5 છે, તો ત્યાં કોણ આવે? 7. 3 5 ને 7. તો હવે જો 3 ને 5 8, 8 ને 7 15. હવે જો અહીંયા 6 છે, 6 ને 7 13 ને 2 15. તો 6 ને 7 છે તો 2 15. 6 ને 7 13 ને 2 15. તો હવે 3 ની આજુબાજુમાં કોણ છે? તો 6 1 વાળા ખાનામાં 8 છે. જો 6 1 વાળા ખાનામાં 8 અને 2 9 વાળા ખાનામાં 2 9 વાળા ખાનામાં 4. 8 ને 3 11 ને 4 15. 8 ને 1 9, 9 ને 6 15. 4 ને 9 13, 13 ને 2 15. થઈ ગયું? એટલે અહીંથી જોઈને જવાબ લખવાના છે. ચાલો, હવે તેમના ખેતરમાં ગયા તો એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં કરીએ. તો અહીં સુધી રાખીએ. ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ.